જાન્યુઆરીના પહેલા દિવસે વર્ષની શરૂઆત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા અનોખી રીતે કરવામાં આવી। આજરોજ સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું। શ્વેતા વ્યાસે સવારના સાયકલિંગ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ સફાઈ કર્મચારીઓનું મુખ્ય અધિકારી શ્રી કેશવભાઈ કુલડિયા સાહેબ, નીલિમાબેન મોદી અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશકુમાર સોલંકીની ઉપસ્થિતિમાં ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહન વધાર્યું। સાથે જ ભરૂચ જિલ્લાના તમામ લોકોને એવી અપીલ કરવામાં આવી છે કે લોકો પણ કચરો બને એટલો કચરા પેટીમાં નાખે અને સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારે અને એમનો સાથ સહકાર આપે, જેથી કરીને આપણે આપણા ભરૂચને ખૂબ જ સુંદર બનાવી રાખીએ। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। સૌથી પ્રથમ તો ભરૂચ જિલ્લાના બધા ભરૂચવાસીઓને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે નવા વર્ષના પહેલા દિવસે હું ભરૂચ જિલ્લાના અને નગરપાલિકાના જે કર્મચારીઓ છે, અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ છે, એમનું પ્રોત્સાહન વધારવા માટે અંકલેશ્વરમાં આવી છું અને એ લોકો આજે પ્રતિન ચોકડી નજીક સાફ સફાઈ કરી રહ્યા છે, તો મેં એમને બધાને ગુલાબનું ફૂલ આપીને એમના કામ માટે બિરદાવ્યા છે ને હું એમ ચાહું છું કે આપણે બધા ભરૂચવાસીઓ એ લોકોનું પ્રોત્સાહન વધારીએ અને કચરો બને એટલો કચરા પેટીમાં નાખીએ। હવે મારી સાથે આજે મેમ છે નગરપાલિકાના। મેમ, આપનું નામ શું છે? નીલિમાબેન। અને કેશવ સર છે, તો હું એમને કહીશ કે કંઈક થોડું આપણને બધા ભરૂચવાસીઓને, અંકલેશ્વરના લોકોને થોડું કહે। મેમ, પ્લીઝ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના અમે સફાઈ કર્મચારીઓ છે। આજે 2026 1 જાન્યુઆરી નવું વર્ષ છે। અમે નવા વર્ષમાં પ્રતિન હોટલથી મહાવીર ટર્નિંગ સુધીના રોડની સફાઈનું કામકાજ લીધેલું છે અને અમારા સફાઈ કર્મચારીઓ એકદમ કમ્પ્લીટ સફાઈ કરશે અને અહીંયા રસ્તામાં જે પણ હોટલો છે, જે પણ દુકાનોવાળા છે, એ જે રસ્તામાં જાહેરમાં કચરો પ્લાસ્ટિક નાખે છે, જેમની દુકાનની સામે કચરો જોવામાં આવેલો છે, તે લોકોને અમે દંડ કરીએ છીએ અને એ લોકોનો એક નગરપાલિકા અધિનિયમની કલમ મુજબ એમનો કેસ દાખલ કરવાના પણ છે। થેન્ક યુ।